આપી દે 3 નિવેદન તો જોશે। જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આજે રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના સોમપીપળિયા ગામ વિસ્તારના असंख्य ખેડૂતોના માધ્યમથી જસદણ પ્રાંત અધિકારી મારફતે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ પ્રધાનને આવેદનપત્ર આપવામાં આવ્યું કે જસદણ તાલુકાના કેલા સોમનાથ વિસ્તારની અંદર જ્યાં જંગલ વીડ વિસ્તાર આવેલો છે, એકદમ એની નજીક પશુ પંખી અને માનવને નુકસાન જાય એ પ્રકારે 765 કેવીની મોટું સબસ્ટેશન બનવા જઈ રહ્યું છે। અગાઉ આખા ગામનો ખૂબ વિરોધ હોય, ખૂબ ખેડૂતોને મોટાભાગના ખેડૂતોને ખૂબ જ નુકસાન જાય એમ હોય, કારણ કે આ સબસ્ટેશન બનવાથી અસંખ્ય વીજળીની લાઈનો પસાર થવાની હોય તો નાના અને મધ્યમ ખેડૂતોની વાડીની અંદર મોટું નુકસાન જવાની ભીતિ હોય અને સરકાર દ્વારા 80 થી 85 90 ખેડૂતોને નોટિસ પણ ફટકારવામાં આવી છે। એક બાજુ રાજ્ય સરકાર એમ કહે છે કે ખેડૂતની મરજી વિરુદ્ધ ખેડૂતની વાડીની અંદર વીજ પોલ, વીજ તાર, પવનચક્કી કે કોઈ પણ પ્રકારના થાંભલા નાખવા નહીં, તો બીજી બાજુ આ રાજ્ય સરકાર દ્વારા વીજ કંપનીઓ હોય, જેટકો હોય, એ લોકો ખેડૂતોની મરજી વિરુદ્ધ ખેડૂતોને ડરાવી ધમકાવી પોલીસને આગળ રાખીને ખેડૂતની વાડીની અંદર વીજ થાંભલા નાખી રહ્યા છે। તો આજે આ લોકોની અને ખેડૂત સેવા સંગઠન ગુજરાતની એવી માંગ છે કે જ્યાં સુધી ગામને સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી 765 કેવીની કામગીરીનું રોકાણ એટલે કે અટકાવવામાં આવે। હાઈકોર્ટની અંદર પિટિશન પણ દાખલ કરવામાં આવી છે, તેમ છતાં ખેડૂતની મરજી વિરુદ્ધ આ કામ થવા જઈ રહ્યું છે। આજે પ્રાંત સાહેબને આવેદન આપતાની સાથે જ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે 2 દિવસની અંદર આ તમામ કામ અટકાવવામાં ન આવે। ખેડૂતની મરજી વિરુદ્ધ એક પણ ખેડૂતની વાડીની અંદર વીજ થાંભલો, વીજ તાર કે પછી કોઈ પણ પ્રકારના સાધનો આવશે અને ખેતીને અથવા ખેડૂતને નુકસાન થશે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂત બચાવવા, ખેતી બચાવવા સોમનાથ પીપળિયા મુકામે જ્યાં 765 કેવીનું જે સબસ્ટેશન બની રહ્યું છે ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતોના ન્યાય માટે, ખેતી બચાવવા માટે બધા ખેડૂતોને સાથે રાખી આમરણ ઉપવાસ આંદોલન કરવામાં આવશે। અમને 2 દિવસનું કહેવામાં આવ્યું છે કે 2 દિવસની અંદર તપાસ કરી અમે આ તમામ પ્રકારની કામગીરી અટકાવશું। જો અટકાવવામાં નહીં આવે તો 2 દિવસની અંદર ઉપવાસ સાવરણીનો પ્રારંભ થશે અને ખેડૂતના ન્યાય માટે જલદ આંદોલન થશે।